હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ। તો આજે અમારી વાડીએ મસ્ત હાંડિયા આવી ગયા છે, જે અમારી ભાષામાં હાંડિયા અને અમારા સાબરકાંઠા પ્રાંતિજની ભાષામાં આને ઊંટ કહેવાય છે। તો જો કેટલા મસ્ત છે ઊંટ। અને આ બચ્ચા છે, કાળું રહ્યું ને એ કાળું કાળું બચ્ચું છે, કેટલા મસ્ત છે। અમારા પ્રાંતિજમાં તો બહુ જ ઊંટ હતા, ન્યાના બધા રબારી દેહઈ જે હતા ને, વાવ કેટલા મસ્ત છે। એ દાદા સીતારામ। અને જો આપણે આ ભાઈ છે, ઊંટવાળા ભાઈ છે, અને એમણે સીતારામ કે જો એ કે બેન ને તો અમે ઓળખી જઈ કે અમે તેમના વિડિયો જોઈ જઈ। તો ભાઈ વિડિયો જોજો, સબસ્ક્રાઇબ કરજો। તો હું એમ કહું છું કે તમને હજી આ વિડિયો આમ કે આ ગાયું રાખવા માનો કે અમારા પ્રાંતિજ બાજુના જે દેહય હતા ને એ હવે ઊંટ નથી રાખતા। હું તમારી સામે કેમેરો ફેરવી લઉં। તો પ્રાંતિજ બાજુ હવે નથી રાખતા, તો તમને હજી આ ઊંટ રાખવાનો શું શોખ છે? અમારે 100 વર્ષ પેઢીથી રાખતા આવે છે। હા, અને અમને આનો શોખ છે, એટલે શોખથી વસ્તુ શોખથી જ છે। શોખથી જ એટલે આમાં કઈ લાભ થાય? જેમ કે આમાંથી જો દૂધ ભરવી ને કોઈ મોટા મોટા ઊંટ હોય એ વેચાય છે, આ બધો લાભ છે। અને એક અલગ પ્રકારની એક શોખની જ વસ્તુ એવી છે। ઈ વાત સાચી, શોખ ની આગળ બધું ટૂંકું છે। હા, ઈ વાત સાચી। કિંમત કેટલી થાય એકની? ઊંટની કિંમત તો જેવી ઊંટ હોય એવી કિંમત આપે, કોઈ 30, 40, 50 લગી જાય। હા હા, આ કિંમત હાલે આમાં। સરસ। જો ઓલા કેટલા ઊંચા ડાળે થઈને આંધી જાય છે। જો તમારું નામ તો જણાવો ભાઈ। મારું નામ હીરાભાઈ। હીરાભાઈ છે, હીરાભાઈ રણછોડભાઈ। સરસ, ચણોસરાના છો। ઓકે ઓકે, ઓલા ભાઈ આવે ને એ કહેતા હતા જોઈ વિડિયો ઠીક। હા, કા ઈ ભાઈ હતા? હા, બે ભાઈ છે ને? બે ભાઈ જ છે। ઠીક। તો તમે અમારો વિડિયો જોવો છો કે નહીં? અરે બહુ અને એની વાત જ નહીં, આ તો ઓળખી ગયા। એટલે હમણાં અમે ગામમાંથી આવ્યા ને ત્યારે અમને ઊંટવાળા ભાઈ મળ્યા ને, તો અમે કીધું અમે વિડીયો બનાવો તો કે બનાવો, એટલે કે અમે તમારો વિડીયો જોઈ છે। એટલે જો આ ઈ ભાઈ છે। કેમ છો ભાઈ, મજા ને? વાત કરી લો ફોનમાં। ના ના, એ તુલા ભાઈ ને ઠીક। તો જો અમને આ ભાઈ મળ્યા હતા, કે અમે તમને ઓળખવી જવી એમ, એમને ફોન આવી ગયો છે, તો વાત કરી લેવા દેવી પેલા। અને જોવા ઊંટ કેવી રીતે ચરે છે। હા, એમ ઊંચા ડાળા છે, ન્યાય ઊંટ ચરે છે એમ। આપણે જોઈ આલો, હું તરત જ ઓળખી ગયો। હા, તમારું જર્સી ગાયું હતી અને અમે તમારો વિડિયો જોઈ છે। હા, હા, એટલે ઓળખી ગયા એમ। હા, બધું ખાય। તમારું નામ શું ભાઈ? મારું નામ ગોવિંદભાઈ। ગોવિંદભાઈ છે। હા, ગોવિંદભાઈ હીરાભાઈ ના, રણછોડ। રણછોડભાઈ કાકા છે ને, હીરાભાઈ તો હા, એ બે ભાઈ છે। તમે બે ભાઈ જ છો? હા, બે હા, ભાઈ છે। સરસ। એટલે હજી રાખશો જ ત્યાં ઊંટ તમે? હા, ઊંટ તો રાખવો જ પડે ને, આ તો ધંધો છે અમારો। શું એ સાચું। હા, પછી હવે આગળ ઉપર જોઈએ કેમ થાય છે। હા, એટલે હું મારું પિયર પ્રાંતિજ થાય સાબરકાંઠા, હિંમતનગર કોઈ, એટલે ન્યાના દેહઈ, ન્યાય દેહઈ કે? હા, દેહ। હા, એટલે ઈ રાખતા હતા। અહીંયા આપણે બધા કંસાળ છે। હા, ડુઓ કીધો ને, કંકુ વરણી ભૂમિકા જ્યાં ધરતી લાપડી યાદ પટા ધરી જ્યાં નીપસે યા દેવકો પંસાળ, આ પંસાળની ધરતી છે। વાહ ભાઈ વાહ, હીરાભાઈ વાહ, સરસ। વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ। તો તમે એવું કઈક કહી નાખો એકાદું, જે ફાવે એ, જે ફાવે એ। હવે ઈ બોલી ગયો નથી એમ ના, હવે ઈ બોલી ગયો ને। બહુ મજા આવી ગયો પણ હીરાભાઈ આજ તો। તો જો કેટલું મસ્ત બોલી ગયા હીરાભાઈ। અને હા, અને ઓલા જે રહ્યા હીરાભાઈ અત્યારે જે રહ્યા દાદા, એ તમારા બાપુજી છે? ના ના ના, ઈ દિલ્હીના છે। દિલ્હીના હારે ઊંટલે ની ઉતન આવ્યા છે। છે? હા હા, ઓકે ઓકે। તો કેટલું મસ્ત બોલ્યા હીરાભાઈ, કાં જો એટલે આવે છે આ બાજુ હાંડિયા। અમારે અહીં કાઠિયાવાડમાં હાંડિયા કે, બાકી અમારા પ્રાંતિજ સાઈડ તો આને ઊંટ કહે છે। હા, અમારે પંસાળમાં અત્યારે એક જ ઘેરો, હા, બીજે ક્યાંય જોવા ન મળે। હા, એ સાચું છે। અત્યારે હું પ્રાંતિજ હમણાં ગઈ હતી ને હાથેમ ઉપર, ત્યારે ન્યાય હવે તો નથી જોવા મળ્યા, એટલે કીધું ન્યાય નહીં રાખતા હોય। પૂરું, હવે થોડા ઘણા પાછળ રહેશે, બીજા બધા આગળ આવી ગયા છે। પછી આને બેહર ન હોય માથે, આ પછી હાંઠું છે, એક જ છે। નર છે ને એ તો મોર આગળ। તો જો કાંઈક આવી છે આપણી વાડી અત્યારે, લીલોડી ધરતી। આ અમારા પતિદેવ છે, ચાવડા સાહેબ। 12 મહિના સુધી દોવા દો।
આને જો થેલીયું બાંધેલી રાખી છે એટલે એને બચ્ચા હોય ને એ દૂધ ન પી જાય. થેલીયું બાંધેલી રાખી. આ દૂધ કેટલું કરે હીરાભાઈ? 4 થી 5 લીટર દૂધ હોય. ઠેક. અને ફેટ કેટલા આવે? ફેટ આવે 4-5 ની ઠેક. રેન્જ. તો ગાયું હારો હારે છે. ગાયું હારું હોય. હા. ખાણ બાણ આપવાનું હોય કે નહીં? કોઈ વસ્તુ નહીં, વેલા બેલા ખાય હા. દોઈ લેવાના. ઠેક. સારું સારું. તો સારું. એટલે હવે તો પેટ પૂરતું કે મળી રહે કે હવે તો તાર ફેન્સિંગ ચોમાસાની તો ઉપજ જ નહીં. અત્યારે મળી રહેતું હોય? નકર એમ કે હવે વાયડું નીકળી ગયું છે, તાર ફેન્સિંગ વધારે થઈ ગયા છે. ફેન્સિંગ વધારે થઈ ગયું. હા. તો આ વિસ્તારમાં જે આ બધા ઓળખાણ એવડી રહે ને એટલે કે જેમને કોઈ આમાં ના નથી હા, ઈ હાચું, ઈ હાચું. ઓળખાણ અને આમ તો આપણે અહીંના માણસો તો દયાળુ માયાળુ રહ્યા ને એટલે ના ન પાડે. પંસાળી ધરતી જેવી. હા. 10 સાઈઠ હતી પછી 10.5 લાખ ની બધી થઈ લીધી. વાહ ભાઈ વાહ. કેટલાની લીધી? 10.5 લાખ ની લીધી. લો જોવો જોઈ. ઓણ જ લીધી છે 4 મહિના થયા લીધી. હા હા. નકર 10 સાઈઠ થઈ હતી પેલા. એક હાંડ કેટલાની આવે? 20,000 25,000 કોઈ 30,000 જે હાંઠ એવી કિંમત. હા હા. ઠીક. તો બહુ કિંમત નહીં. હા બહુ કિંમત ની બધું માપે છે. હા હા. અમારે તો અહીંયા ગાયું ના 60,000 બોલે. હા જર્સી ને. હા. હા જર્સી ગાયું મારે છે 10 છે. ઠીક. જો એની બોલે કિંમત હા, એ 60 બોલે. મેં 2 ગાયું વેચી, એક વેચી 1 લાખ ને 11,000 વાહ ભાઈ વાહ. ની. સરસ. એક વેચી છે 90,000 એ દૂધ અહીંયા છે ને પણ 10 ઉપર. હા અને ના એક ને 16 લીટર હતું આ વેચી. સરસ. સરસ. આવશે હવે. હા કાંઈ વાંધો નહીં. હા. હમણાં બની જાય ને આવશે તમારો બાપ. તો હાલો, આ તો અઠે કઠે આપણે વિડીયો બનાવવા આવ્યા હતા તો આ ભાઈ આપણા સબસ્ક્રાઇબર નીકળ્યા અને આ બે ભાઈઓ જો આપણા વિડીયો જોવે જ છે. અમને તો ખબર ય નહોતી. એમણે કીધું કે અમે તમારા વિડીયો જોઈ છે એમ. તો સારું હાલો થઈ. હા. અને તું બોલે ને હું તરત ઓળખી. અને આ બેલું રેડિયન કલર જય શ્રી કૃષ્ણ તેમ બોલે. હા, જય શ્રી કૃષ્ણ કહીશી આપણે. ઓને આવાજ પાછા બોલવા દે. આ જાઓ, તમે જાઓ ગામમાં કહું છું. મધ કવડે. હા. ધ્યાન રાખી યાર સડે. એ તો કોણ નકર આમાં મધ હોય ને કાંટામાં. હા હોય ને. કેવા જબરજસ્ત લાગે છે. આમ જઈને પાછા વળ્યા. શેમાં? તો તમારે કામ કરવાનું. જો ઘણી હાંડું ને ઠેલિયું બાંધેલી છે. જો પગ જો પગ એના કેવા જબરજસ્ત પગ લાગે છે. વાહ. અમારા પ્રાંતિજમાં આવા જ ઊંટ હોય, બહુ જ હોય. પ્રાંતિજમાં તો અમને નવાઈ નથી લાગતી પણ જ્યારે અમારા અહીંયા વડોદમાં ઊંટ આવે ને ત્યારે માણસો બહુ જોવા માટે આવે. કેવા પગ દેખાય છે. દશામાની સાંઢણી જો. હા બિચારા સરી આમાં ક્યાં લઈ જવાના? ક્યાં કોઈ પોળો બાંધી દેવાનો? હા વેલા વેલા ક્યાં શું કરવાનું? હે એટલે પેલા વર્ષો પેલા બાબા આવતા જીવો પૂરું હોઈ ગયેલા એમના દાદા એ પાછળ. જા આને નાક ઉપર શું થયું છે દાદા? હા બરેડો એવું શું એવું હા હા. થોડકા જેવો જેમ ધરતી છે કે આમથી લાવી હતી વેણ જો અમારી વાડ સુધી ચરાવ્યા અને હવે પાછા વળતા વળી ગયા છે. કેટલું સારું ગણાય આવડા મોટા પેટનું પૂરું પાડવું. બોલો તો જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો.